जोहार साथियों, तो मारी यूट्यूब चैनल में तमाરું हार्दिक स्वागत है। અને અત્યારે આપણે છે ને વરસાદ સવારથી ચાલુ છે એટલે અત્યારે ખેતર જોવા માટે આવ્યા. ઘણા દિવસ થઈ ગયા છે, જોયું ને બરાબર નીંદીને ગયા પછી જોયું ને. અને જો મગફળી વાવેલી છે અહીંયા થોડીક, અને થોડાક ગવાર છે, ભીંડો છે અને ટામેટી છે. આ બધું ઘરે ખાવા માટેનું છે શાકભાજી, અને સામે કપાસ છે બરાબર. તો આ બધું જોવા માટે આવ્યા હતા. અમે નીંદું ને તે દિવસથી આવ્યા ને. છે ને તો ગાઈસ આ છે મગફળી બરાબર, અને આમાં આપણે એક દવા મારેલી તો આ વસે. આ મિત્રો કાઠિયાવાડી બિયારણ છે, પ્રગતિ બિયારણ છે. મસ્ત બિયારણ લાગે, પણ હવે થોડાક મોટા થઈ ગયા લાગે એટલે છે ને પાછા પાડવું પડે. મસ્ત છે, હજુ એક આંટો દવા મારી દે કંઈ નહીં થાય. મારી દેવાય ને શું થવાય. અને થોડાક ચરિયા છે, 8 ચરિયા, અને બીજા ચાહિયા છે. પણ ચાહિયાના અને આ ચરિયાના કેવા લાગે? હરકા નહીં લાગતા. હા, ત્યાં મગફળીમાં આમાં મકાઈ છે. જો આ રીતના વાવેતર કરેલું બરાબર. નિંદાઈને કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે વાંધો નહીં આવે. આ છે આપણું ફાર્મ હાઉસ, આ આપણી વાડી છે બરાબર. તો આ વાડીની અંદર આવું બધું વાવેલું છે આપણે. મગફળી થોડીક છે ટ્રાય માર્યો. મગફળી કેવી થાય, અને મકાઈ છે થોડીક. મગફળીમાં થોડીક મકાઈ નાખી, અને થોડો કપાસ છે. આવું બધું વાવેતર છે. અને સામે આપણે રહેવાનું છે. કયું તુવેરો કેટલી મોટી તુવેરો જો ગાઈસ. તો જો આપણે આવી ગયા વાડીએ, અને વરસાદ ચાલુ થઈ ગયો થોડો. આવું છે બધું અમારે. જો આ ડુંગર છે અમારે, આ ખતરનાક. તો આવી ભયાનક જગ્યાની અંદર આપણે વાડી આવેલી છે, અને ત્યાં રહેવાનું થાય છે, રાત રોકાવાનું. તો ગાઈસ હવે છે ને બીજી એક વાડી છે, ત્યાં જઈએ છીએ બરાબર. ડાંગર છે અને ત્યાં કપાસ છે. તો આવું છે બધું આપણા મલકની અંદર અત્યારે. અને તમારા મલકની અંદર કેવું છે ખબર નહીં બરાબર. તો ચાલો મળીએ. અહીંયા સામે વાડી છે બીજી આપણી, નજીક વાડી છે એટલે ઉપાધિની બંને વાડીની અંદર દેખાય એમ. તો વરસાદ આજે સવારથી છે, કહેવાનો મિનિંગ સવારથી એટલે સારું છે. પણ જોઈએ એટલે વરસાદ નથી, ઓછો વરસાદ છે. તો ગાઈસ અહીંયા આપણે કપાસ અહીંથી છે આટલું, અને આગળ થોડીક ડાંગર છે. તો કપાસ પાછળથી છે. અત્યારે લગભગ 20 કાં 25 દિવસનો થાય કપાસ. તો આવો છે કપાસ. હવે ખાતર બાતર આપીશું તો બળમાં આપશે, બાકી ત્યાં સુધી બળમાં ન આવે. જો અત્યારે આવો થયો, નાનો છે, હાવ નાનો. પાણીની સુવિધા છે છતાં આપણે પાણી ન પાયા. તો કાંઈ ખાતર નાખવું હતું,
પણ વરસાદ થોડો વધારે થાય ને તો નાખવાનું. એના માટે આપણે રાહ જોતા હતા અને વરસાદ બહુ જોરદાર થઈ ગયો છે, એટલે હવે આપણે ખાતર નાખી દેવામાં આવશે. કાલબાલ જોવા માટે આવ્યા હતા ખાતર નાખવાનું કેવું રહેશે. બરાબર. તો આ છે આપણો વાડી અને આ છે આપણો વાડીનો નજારો. જો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો. બરાબર. મળીએ ફરી પાછા કંઈક નવા અંદાજમાં.